નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝના ચર્ચાના વિષયમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું. સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠક દાયકાઓથી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે. 13 ડિસેમ્બર 2023 આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા વિસાવદરની બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે. ભાજપે 1995માં મુખ્યમંત્રી પદે કેશુભાઈ પટેલે સુકાન સંભાળ્યું હતું. ધારાસભ્યો કેશુભાઈ, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું છે. વિસાવદરની બેઠકમાં એક પ્રથા પણ રહી છે કે પક્ષ પલટુને કોઈ દિવસ જીત મળી નથી. ત્યારે બીજી પણ એક એવી અટકળ છે કે વિસાવદરમાં કોંગ્રેસ અને આપ ગઠબંધન કરી શકે છે. ધારાસભ્ય પદના ઉમેદવાર માટે આપ પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, પણ કોંગ્રેસ હજુ આ અંગે કંઈ પણ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. ત્યારે એક બાજુ વિસાવદર બેઠક પર પાટીદારનું પણ પ્રભુત્વ રહેલું છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ રેસમાં કોણ ધારાસભ્ય પદ માટેની સીટનો દાવેદાર બનશે. તો આજે આપણે આ અંગે ચર્ચા કરીશું. દેશભરમાં ગુજરાત ભાજપની પ્રયોગશાળા તરીકે જાણીતું છે, તો સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ ગણાય છે. ભાજપને વર્ષ 1995માં ગાંધીનગરની ગાદી સુધી પહોંચાડવામાં સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહેલી છે. આ સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠક પણ દાયકાઓથી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે. 13 ડિસેમ્બરે 2023 આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા વિસાવદરની બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે. ભાજપે 1995માં ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે પ્રથમ વખત સત્તા મેળવી, ત્યારે મુખ્યમંત્રી પદે કેશુભાઈ પટેલે સુકાન સંભાળ્યું હતું. તેઓ પણ વિસાવદર બેઠક ઉપરથી ચૂંટાયા હતા. જૂનાગઢ જિલ્લામાં આવેલી આ બેઠક ઉપરથી કેશુભાઈ પટેલ 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 1998માં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડ્યા, પણ વર્ષ 2001માં રાજકીય સમીકરણો બદલાયા અને કેશુભાઈએ ભાજપ સામે બળવો કરી ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી, એટલે કે GPP પાર્ટી બનાવી. વર્ષ 2012માં કેશુભાઈ વિસાવદરથી ફરી લડ્યા અને ભાજપને હંફાવી નવી પાર્ટીમાંથી ધારાસભાની ચૂંટણી જીત્યા. ત્યારે પણ આ બેઠકે ચર્ચા જગાવી હતી. વર્ષ 2012ની આ ચૂંટણીમાં એક એવી ઘટના બની કે હજુ લોકો ભૂલ્યા નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ સ્થાનિક આગેવાન હર્ષદ રીબડિયાને બદલે અન્યને ટિકિટ આપતા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેટ ફાડી નાખવાની ઘટનાએ માત્ર કોંગ્રેસમાં નહીં, ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી. સ્થિતિ એવી સર્જાઈ હતી કે કોંગ્રેસનો ઉમેદવાર મેદાનમાં જ ન રહ્યો અને કેશુભાઈ પટેલ એટલે કે GPP ભાજપને હરાવી આ બેઠક જીતી ગયા હતા. જોકે સૌરાષ્ટ્રમાં કેશુભાઈ પટેલ પછી વિઠ્ઠલભાઈ રાદડિયા બાદ હર્ષદભાઈ રીબડિયા લેવા પટેલના એક નેતા તરીકે ઉપસી રહ્યા હતા, પણ તેમણે કોંગ્રેસ છોડી પછી સમીકરણો બદલાઈ ગયા. ત્યારે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જણાવ્યું કે હું કોઈ પણ રાજકીય પક્ષમાં હોદ્દો હોય કે નહીં, પણ હંમેશા ખેડૂતોના મુદ્દે લડતો આવ્યો છું. મારા માટે સ્થાનિક લોકો અને ખેડૂતોની સમસ્યા હલ કરવાના પ્રયત્નો એ પ્રાથમિકતા છે. ત્યારબાદ લગભગ 2 વર્ષ બાદ કેશુભાઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી સાથે જ વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી યોજાઈ. હવે આ ચૂંટણીમાં કેશુભાઈના પુત્ર ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા, પણ તેઓ કોંગ્રેસના હર્ષદ રીબડિયા સામે હારી ગયા. આ એ સમય હતો કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભાજપમાંથી ચૂંટણી હારી જતા આ બેઠકના પરિણામો ખાસી ચર્ચા જગાવી હતી. ભરત પટેલે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ જ મને વિસાવદરની ચૂંટણી લડવા માટે કહ્યું હતું, પરંતુ કેટલાક લોકોના કૃપ્રચારને કારણે હું ચૂંટણી હારી ગયો. જોકે આ મત વિસ્તારમાં કેશુભાઈએ ખૂબ કામ કર્યું હોવાથી લોકોમાં આદર છે. પક્ષ છોડ્યા બાદ એકમાત્ર કેશુભાઈ એવા હતા કે લોકોએ તેમને 2012માં ચૂંટ્યા હતા. વિસાવદર બેઠકની રાજકીય તાસીર રહી છે કે પક્ષ પલટુને સ્વીકારતા નથી, તેમાં કેશુભાઈ અપવાદ હતા. હર્ષદ રીબડિયા કોંગ્રેસ છોડી ભાજપમાંથી 2022માં ચૂંટણી લડ્યા તો હારી ગયા. વિસાવદરની બેઠક ઉપર લેવા પટેલ સમાજનું વર્ચસ્વ છે. છેલ્લા 4 દાયકાનો ઇતિહાસ જોઈએ તો લેવા પટેલના આગેવાન જ ચૂંટાઈને આવ્યા છે. આશરે 2.70 લાખ મતદારોમાં 50%થી વધુ લેવા પટેલ છે. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકામાં 170થી વધુ ગામો આ મત વિસ્તારમાં આવે છે. છેલ્લા 1 દાયકામાં 3 ધારાસભ્યો કેશુભાઈ, હર્ષદ રીબડિયા
અને ભૂપત ભાયાણીએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું છે. હવે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી વખતે વિસાવદરની પણ પેટા ચૂંટણી આવશે. આમ એક દાયકા બાદ યોગાનું યોગ ફરી લોકસભાની સાથે આ બેઠકની ચૂંટણીનું પુનરાવર્તન થશે. હવે આપણે જે વિસાવદરની જે ગુજરાતની બેઠક જે હંમેશા ચર્ચામાં જ છે, ત્યાં સતત પક્ષ પલટોને આપણે જોતા હોય છે, જે વ્યક્તિ પક્ષ પલટો કરે છે તે દિવસ આપણે જોઈએ છે કે ચૂંટણીમાં જીત તો મેળવી નથી શકતા. પણ આપની જે વાત કરીએ તો આપમાંથી 3 નામ ચર્ચામાં, એમાં એક આપનું પણ નામ છે. શું કહેશો? અત્યારે તો અમે સર્વેમાં નખાવડાવ્યું છે જી. બરાબર. સ્થાનિક લીડરશીપ હોય, પ્રદેશની લીડરશીપ હોય, અને પછી માન્ય અરવિંદ કેજરીવાલજી સર્વે ઉપરથી જે નક્કી કરશે એ માન્ય છે. બરાબર. આમ જોઈએ તો ઈસુદાનભાઈ ત્યાં પાટીદાર સમુદાય વધારે છે અને વિસાવદરમાં પાટીદારનું પ્રભુત્વ પણ વધારે છે. તો જેને લઈને પણ ઘણી બધી અટકળો છે કે ભાઈ તમારો ચહેરો છે કે આપણે ગોપાલભાઈ છે કે રેશમાબેન છે, તો એને લઈને ઘણી બધી અટકળો છે કે આપણે જોવી કે અત્યારે રેશમાબેન તો કામે લાગી ગયા છે. છેલ્લા 1 મહિનાથી ગામડે ગામડે લોકોના પ્રશ્નો સાંભળવા જાય જ છે. એટલે સારો ઉમેદવાર બેસ્ટ સર્વે કરી અને આપીશું. વિસાવદરની જનતા ખુશ થશે એવો આપીશું. ચોક્કસ. અને ઈશુદાનભાઈ, આપણે જોયું કે કેશુબાપાને વિસાવદરની પ્રજાએ ઘણા પ્રેમ આપ્યો છે અને આશીર્વાદ પણ આપ્યા છે, પણ એ પ્રજાએ ભરતભાઈને જાકોરો આપ્યો અને એમને હાર સહન કરવી પડી હતી. એટલે પક્ષ પલટો કરનાર પછી કોઈ પણ ઉમેદવાર હોય, શું ભાજપ એને ઉતારશે મેદાનમાં તો લાગે છે એના ચાન્સીસ કે એ જીતશે કે શું છે, કે પક્ષ પલટાને હંમેશા પક્ષ પલટાની વિસાવદરની જનતા સ્વીકારતી નથી. બીજા નંબરમાં આ લડાઈ છે ને કોઈ ઉમેદવારોની નહીં હોય. આ વખતે વિસાવદરની જનતાના સ્વાભિમાનની લડાઈ હશે અને એ લડાઈમાં ફરીથી વિસાવદરની જનતા ભાજપને દેખાડી દેશે. ચોક્કસ. તો આ વખતે ચોક્કસથી એવું કહી શકાય કે તમારે એક મજબૂત જે દાવેદાર છે, ઉમેદવાર છે, મેદાને ચોક્કસથી ઉતારવો પડશે કે ભાઈ ભવિષ્યમાં જઈ અને પક્ષ પલટો ન કરે. બિલકુલ બિલકુલ. જી સુદાનભાઈ, ખૂબ ખૂબ આભાર. આપ સરસ જવાબ આપ્યા. થેન્ક યુ બેન, થેન્ક યુ. 2012માં કેશુભાઈનું, 2022માં હર્ષદ રીબડિયાનું અને હવે ભૂપત ભાયાણીનું એમ 11 વર્ષમાં 3 ધારાસભ્યના રાજીનામા આવ્યા. કોંગ્રેસ અને આપને ભાજપ સામે અલગ લડવાના કારણે બંનેને નુકસાન થઈ શકે છે તેવો બોધપાઠ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં મળી જતા આ વખતે સમજૂતીના મૂડમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીની સાથે જ સંભવત વિધાનસભાની ખાલી પડેલી 4 બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેના કારણે કોંગ્રેસ અને આપ દ્વારા તૈયારી શરૂ કરી દેવાય છે. ખાલી પડેલી 4 બેઠકમાંથી ગત ચૂંટણીમાં વિસાવદરની બેઠક ઉપરથી આપ, વિજાપુર અને ખંભાતની બેઠક પરથી કોંગ્રેસ અને વાઘોડિયા બેઠક પર અપક્ષની જીત થઈ હતી. આ 4 બેઠકમાંથી વિસાવદર સિવાયની બેઠક ઉપર આપનું પ્રભુત્વ નથી. તે બેઠક કોંગ્રેસ નેતા ઉમેદવાર ઉભો ન રાખે તો આપ પાસે જળવાઈ રહે તેમ છે. તો અન્ય 3 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને આપ સમર્થન આપે તે માટે અંદરખાને ચર્ચા ચાલી રહી છે. વિસાવદરની બેઠક પરથી ચાલતી ચર્ચા મુજબ ગોપાલ ઇટાલિયા, રેશમાબેન પટેલ અને ઈસુદાનભાઈ ગઢવીના નામો પણ ચર્ચામાં છે. જો કે આ બેઠક પર પાટીદાર મતોની બહુમતી છે. હવે આપણે વિસાવદરની જે ધારાસભ્ય માટેની જે પદ છે તેને લઈને થોડીક આપણે ચર્ચા કરવી છે. હવે વિસાવદર આમ જોઈએ તો મોટામાં મોટો પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક છે. તો વિસાવદરમાં પાટીદાર ચહેરાને ઉતારશો કે ઈસુદાનભાઈ છે, અથવા તો આપનું નામ પણ ચર્ચામાં છે. અત્યારે તો હજુ ચૂંટણી આવી જ નથી, એટલે અત્યારે જે કઈ ચર્ચા થાય છે એ ચર્ચાનો કોઈ અર્થ નથી. ચૂંટણીનું જાહેરનામું ચાલુ થાય પછી કઈક ચર્ચા જે થાય એ ગંભીર ગણાય. અત્યારે તો એમના જે કઈ હાલતું હોય એનો કોઈ ખુલાસો હોય અત્યારે યોગ્ય નથી. કે ગોપાલભાઈ, જે રીતે ભૂપતભાઈએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, તે બેઠક, તે જગ્યા ખાલી છે, તેના માટે આપ કયા ઉમેદવારને ઉતારશે મેદાને? હું એ જ કહું છું કે ઉમેદવાર તો 100% ઉતારશું, પણ હજુ ચૂંટણી જાહેર નથી થઈ તો પછી અત્યારથી તો કઈ કેવું યોગ્ય નથી ને. જે ચોક્કસથી જાહેર નથી થઈ, પણ આ તો કેવું છે કે રાજકારણ છે એટલે પહેલેથી જ અટકણો ચાલુ હોય. કોઈ પણ પાર્ટી કોઈ ઇન્સ્ટન્ટ તો કોઈ ચહેરાને નથી ઉતારવાના, એની માટેની અટકણો હોય. અમને જાણવા મળ્યું છે કે ગોપાલભાઈ છે, ઈસુદાનભાઈ ગઢવી છે અને રેશમાબેન પટેલ
આમાંથી ના, ના. ને લઈને એવું- સમીકરણો એવું- સામે આવે છે. એવું કશું નક્કી નથી. એ બધી વાર્તાઓ બધી ચાલુ છે, પણ એવું કઈ નક્કી નથી, કેમ કે હજી ચૂંટણી જ નથી આવી. એટલે એ વાત જ હજુ અત્યારે વહેલી પડે એમ. ભલે ચર્ચામાં બધી વસ્તુની ચર્ચા થતી હોય, ચર્ચા ઉપર કઈ ટેક્સ લાગેલો નથી એટલે બધી નહીં. ચર્ચા થાય, પણ અત્યારે કઈ નક્કી નથી એમ. જો કે વિસાવદરની એક પેટર્ન છે કે જે પક્ષ પલટો કરે છે એ કોઈ દિવસ જીતતું નથી. તો શું છે કે ભાજપ કોઈ પણ ઉમેદવાર ઉતારશે તો શું એ ટક્કર આપી શકશે કે શું કોઈ અટકણો, ચલો કઈ ક્લિયર નથી થયું કે ચૂંટણી જાહેર નથી થઈ, પણ શું કહેશો કે ભાજપ કોઈ ઉમેદવાર ઉતારશે, પક્ષ પલટો કરીને કોઈ વ્યક્તિ ગયું છે તો એ ઉતારશે, તો લાગે છે કે એ વ્યક્તિ વિસાવદરની ધારાસભ્યની બેઠક પર જીત હાંસલ કરશે? ભાજપે જીતવું શું કામ જોઈએ? એમની પાસે ઓલરેડી 156 સીટો છે જ. સારું કામ કરવું હોય, સ્કૂલ બનાવી હોય, દવાખાના બનાવવા હોય, જી જી રોજગાર આપવો હોય, તો એમની પાસે છે જ 156. એમને જીતીને કામ શું છે? 156 માંથી 157 કરીને એમને શું શું જોઈએ? શું એમને કામ કરવું હોય તો કરવા લાગે. એ સીટ તો જનતાએ જીતવાની છે, આમ આદમી પાર્ટી જીતવાની છે સીટ તો. હજી ગોપાલભાઈ, જે રીતે ભૂપતભાઈ ભાયાણી આજે હમણાં થોડા સમય પહેલા જ પક્ષ પલટો કર્યો છે, રાજીનામું આપ્યું છે, જે વિધાનસભા સીટ હતી એમની પાસે હતી ધારાસભ્યની, અને હમણાં જ પક્ષ પલટો કર્યો છે, તો શું કહેશો કે કઈ કચાશ, કે પાર્ટીની કે ઉમેદવારની કચાશ, કેવા કયા મુદ્દાઓ હતા કે જેને લઈને એમને રાજીનામું આપવું પડ્યું? ગુજરાતમાં અને આખા ભારતમાં એક જ વસ્તુ આપણે છેલ્લા 7-8 વર્ષથી જોઈ રહ્યા છીએ કે પોલીસ, ઈડી, સીબીઆઈ નો ભયંકર દુરુપયોગ કરવામાં આવે અને વિરોધ પક્ષના નેતાઓને યા તો ભાજપમાં આવી જાવ અથવા તો જેલમાં જાવની ઓફર આપવામાં આવે છે. આખી દુનિયા જોવે છે, અને કોઈ વિસાવદરમાં પહેલી વાર થયું છે એવું નથી. હિમાચલ પ્રદેશમાં ગઈકાલે થયું, ઉત્તર પ્રદેશમાં થયું, મહારાષ્ટ્રમાં થયું, કર્ણાટકમાં થયું, ગોવામાં થયું, મધ્યપ્રદેશમાં થયું. આખા દેશમાં ભાજપ આજ ગુંડાગીર્દી કરી રહી છે, તો એમાં કઈ નવી વસ્તુ બની નથી. આપણે બધાએ ગુંડાગીર્દી સામે લડવું જોઈએ. ચોક્કસથી. તો જે રીતે ઈસુદાનભાઈ છે, રેશમાબેન પટેલ છે, ઘણા એવા મજબૂત જે પક્ષના નેતાઓ છે કે તે કોઈ પણ ઓફર હોય કે કોઈ પણ ધમકીઓ એનાથી ડગમગતા નથી, પણ ઘણા એવા લોકો છે કે જે આ વસ્તુથી ડગમગી જાય છે. શું કહેશો? થશે, સારું થશે એવી આશા રાખીએ બેન, ચૂંટણી જાહેર થાય ત્યાં સુધીમાં. ગોપાલભાઈ, આપનો કિંમતી સમય આપી અમારી સાથે, ખૂબ ખૂબ આભાર. ગુજરાત આમ આદમી પાર્ટી હાલ જોઈએ તો વેરવિખેર થઈ રહી હોય તેવા રાજકીય સમીકરણો સર્જાયા છે. આપના નેતા અને વિસાવદર ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ગુજરાતની આપ પાર્ટીમાં હડકંપ મચી ગયો હતો. ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપી આપ પર દેશ વિરોધી કાર્યો અને જૂની પાર્ટી હોવાના આક્ષેપ કર્યા હતા. આપ પાર્ટી તરફથી વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામામાં પત્રમાં જણાવ્યું કે અરવિંદ કેજરીવાલની રાષ્ટ્ર વિરોધી નીતિ અને ભ્રામક વાતો તથા પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાતોથી મને અફસોસ છે. હું રાષ્ટ્ર વિરોધી વિચારધારા ધરાવતો વ્યક્તિ છું અને આવા ઢોંગી બિન સાંપ્રદાયિક કેજરીવાલની પાર્ટીમાં આવી ગયો, પણ જાગ્યા ત્યારથી સવાર. હું નરેન્દ્ર મોદીની સરકાર જે રાષ્ટ્રવાદી કામો કરી રહી છે, જેમાં રામ મંદિર હોય કે 370ની કલમ હટાવવાનું કામ હોય કે આતંકવાદ ખત્મ કરવાની વાત હોય, હું સૌથી મહત્વનું મારા મત વિસ્તારના લોકો વિકાસથી વંચિત ન રહે તે માટે સબકા સાથ સબકા વિકાસથી ભાજપની વિચારધારાથી પ્રેરાયો છું તથા ખોટી, જૂઠી અને દેશ વિરોધી આમ આદમી પાર્ટીની વિચારધારાથી કંટાળી ગયો છું. હું દેશભક્ત હોવાથી એક મિનિટ પણ આવી પાર્ટીમાં રહેવા માંગતો નથી, જેથી આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું. ભૂપતભાઈ ભાયાણીએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારના તેમના શબ્દો હતા. ગુજરાત આમ આદમી પાર્ટી વેરવિખેર થઈ ગઈ હોય. તમને જણાવી દઈએ કે ભૂપત ભાયાણી વિસાવદર બેઠક પરથી આપના ધારાસભ્ય છે. તેઓ પહેલા ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ 2020માં તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને આપમાં જોડાયા હતા. જો તેમના રાજકીય કરિયરની વાત કરીએ તો તેમણે ભેસાણ ગામની સરપંચ તરીકે ચૂંટાઈ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તો એ ભાજપ પક્ષમાં રહી તાલુકા પંચાયતમાં 2 વખત અને જિલ્લા પંચાયતમાં 1 વખત સભ્ય રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. ભૂપત ભાયાણી તેમના સમાજ માટેના કાર્યો, દીકરીઓના સમૂહ લગ્ન સહિત કોરોના મહામારીમાં સેવા કાર્યોના કારણે પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા અને વિસાવદર બેઠક પર સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા.
ભૂપત ભાયાણી જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકથી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમની સામે ભાજપ તરફથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષદભાઈ રીબડિયા અને કોંગ્રેસના ઉમેદવાર કરશન વડોદરિયા મેદાનમાં હતા. ભૂપત ભાયાણીએ આપના ઉમેદવાર તરીકે ભાજપના હર્ષદ રીબડિયાને 6,900 મતોથી હરાવ્યા અને જીત પ્રાપ્ત કરી હતી. ત્યારે વિસાવદર બેઠકને લઈ કોંગ્રેસ દ્વારા કંઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેથી વિસાવદરમાં ગઠબંધનની અટકણો તેજ થતી જોવા મળી રહી છે. કોંગ્રેસ આ અંગે કંઈ પણ જાણતી નથી તેવું જણાવી રહી છે, જ્યારે કે આપ પાર્ટી વિસાવદરની બેઠક માટે તૈયારીઓમાં લાગી ગયું છે. વિસાવદરની બેઠકને લઈને જેમ આપણે ભૂપતભાઈ અત્યારે રાજીનામું આપ્યું છે, બેઠક ખાલી થઈ છે MLA ની, તો હવે જે રીતે આપણને ખબર જ છે કે વિસાવદરમાં આપણે પાટીદારનું પ્રભુત્વ બહુ વધારે પડતું છે. તો અત્યારે અમારા સોર્સથી અમને એવું જાણવા મળ્યું કે આપ તરફથી 3 ચહેરાઓ જે જાહેર કરવામાં આવ્યા, એકમાં આપનો પણ ચહેરો છે. તો પાર્ટી તરફથી આપને કોઈ જવાબદારી સોંપવામાં આવી છે? નહીં, અત્યારે તો અમે બધા જેટલા પણ દાવેદાર છીએ, જે કઈ અમે બરાબર, અને જે કાર્યકર્તા સંગઠન છે, અમે બધા દરેક ગામડાઓમાં પાર્ટીનો પ્રચાર અને જે ભાજપની કિન્નાખોરી છે એને અમે ઉજાગર કરવા માટે લોકો વચ્ચે જઈએ છીએ, લોકોની સમસ્યા સાંભળીએ છીએ. બરાબર. અત્યારે તો સંઘર્ષ જે કરીએ છીએ એ સંઘર્ષ અમે વિસાવદર વિધાનસભામાં કરીએ છીએ કે ભાઈ આમ આદમી પાર્ટીની સીટ હતી તો પાછી આમ આદમી પાર્ટીને મળવી જોઈએ, અને હવે ઉમેદવાર તરીકેની જાહેરાત પાર્ટી કરે ત્યાર પછી આપણે કહી શકીએ કે આ ઉમેદવાર છે. જી રેશમાબેન, કેવું પણ સાંભળવા મળ્યું કે કોંગ્રેસ અને આપ ગઠબંધન કરી શકે છે વિસાવદરથી? હા, લોકસભામાં અમારી 2 સીટ ઉપર ગુજરાતમાં ગઠબંધન થઈ ગયું છે, એની તો ઓફિશિયલ સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, અને વિધાનસભાની પણ ટૂંક સમયમાં થશે. એટલે થાય એટલે આપણે એને કન્ફર્મ ગણી શકીએ. અત્યારે પણ ઓલું કહેવાય ને કે ભાઈ વૈચારિક રીતે તો જે ગઠબંધન છે એને દરેકે સ્વીકાર્યું છે કે ભાઈ અહીંયા પણ થઈ જશે. એક આશા છે કે વિધાનસભામાં પણ થશે. એટલે ખાસ હું તો એક મહિલા તરીકે એટલી આશા રાખું છું કે આ વખતે ઇતિહાસમાં મહિલાઓનું પણ કંઈક મહત્વ લઈ અને મહિલા વોટર્સને ધ્યાનમાં રાખીને પણ કંઈક ક્રાંતિ આવે. રેશમાબેન, આમ જોવા જઈએ તો વિસાવદરની જે પ્રજા છે એને કેશુબાપાને અપનાવ્યા હતા, પણ કંઈક ને કંઈક ભરતભાઈ જયારે ચૂંટણી લડ્યા તો એમને જાકારો મળ્યો હતો. એટલે જે પક્ષપલટો થાય છે, પછી કોઈ પણ ઉમેદવાર હોય તો પક્ષપલટાની જે ઉમેદવાર હોય છે એને વિસાવદરની પ્રજા હંમેશા જાકારો આપ્યો છે અને એને ચૂંટણીમાં હાર જ જોવી પડી છે. તો તે અક્ષરોને લઈને આપ શું કહેશો? જી, વિસાવદરની જનતા ખૂબ જ માયાળુ અને લાગણીશીલ જનતા છે અને સમજદાર પણ છે. એ ક્યારેય ગદ્દારને સ્વીકારતી નથી. ગદ્દારી જે આજે 5 વર્ષ કામ કરવાનું તમને મેન્ડેટ આપ્યું હતું કે ભાઈ તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છો, અને એવું તે તમને શું દુઃખ પડી ગયું કે તમારે જનતાને નોધારી મૂકી અને ભાજપના ચરણોમાં જોવું પડ્યું, પડી ગયા, તમે એના પગે લાગી ગયા. તો આ જે દ્રશ્યો છે ને, એટલે સ્વાભિમાની પ્રજા છે, એ ક્યારેય ગદ્દારોને નહીં સ્વીકારે અને ભાજપને ફરી પાછો જડબાતોડ જવાબ દેશે અને આમ આદમી પાર્ટીનો વિજય થશે એવો વિશ્વાસ આજ અમે ગામડાઓમાં જયારે પ્રવાસમાં ફરીએ છીએ ને ત્યારે જનતા તરફથી અમને મળે છે. જી જી. રેશમાબેન, જે રીતે આપ ગામે ગામે વિઝિટ કરી મુલાકાત કરો છો તે પછી અમને પણ લાગ્યું કે ભાઈ નહીં, આપ પાર્ટીએ તમને ચોક્કસથી કંઈક મોટી એવી જવાબદારી આપી છે કે જેને લઈને એ જવાબદારીને આપ પૂર્ણ કરો છો. નહીં, ચોક્કસ. એક રાજનીતિમાં મહિલા તરીકે 50% વોટર્સ આપણા છે, મહિલાઓની સમસ્યાઓ છે, તો આમ આદમી પાર્ટી મહિલા સન્માનને ખૂબ જ સારી રીતે સમજે છે અને એમના જે પ્રશ્નો છે એને વાચા આપવાનો મને મહિલા પ્રમુખ તરીકે પણ, જે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જે મોકો મળ્યો છે એનું મારે જવાબદારીપૂર્વક હું વહન કરું છું. અને એક સૈનિક તરીકે હું લોકો વચ્ચે જાઉં છું, મહિલાઓને મળું છું. મહિલાઓ પણ ખૂબ જાગૃત છે અને કહે છે કે આ વખતે આપણે ભાજપને પાડી દેવું છે. ચોક્કસથી. પણ જે રીતે આપણે આખી રણનીતિ જોઈ કે 2022માં ખૂબ સારી રીતે આપ જીત્યું ખરું, પણ થોડીક ટર્મ પૂરી થઈ અને ભૂપતભાઈ ભાયાણીએ જે પક્ષપલટો કર્યો, તો ચોક્કસથી હવે આપ માટે એક ચેલેન્જિંગ વિષય છે કે એવો મજબૂત ઉમેદવાર એમને ઉતારવો પડશે કે જે પક્ષપલટો ન કરે, કે જે શાસક પક્ષ છે તેમાં પક્ષપલટાની નીતિને ન અપનાવે. હું એ એવું ચોક્કસ કહીશ બેન કે
માત્ર એક વ્યક્તિ વિશેષની વાત નથી કરવી કે ભાઈ ભૂપતભાઈ પક્ષે એને તો કર્યો કાયર અને ગદ્દાર નીકળ્યા બરાબર, પરંતુ સાથે સાથે ભાજપનો જે ડર છે ને એ પણ આપણે સમજવાની જરૂર છે. અમે હંમેશા કહીએ છીએ કે ભાજપ છે એ આમ આદમી પાર્ટીથી ડરી રહ્યું છે અને અમારી જે નીતિ છે, અમારી જે પ્રજાલક્ષી કાર્યશૈલી છે એનાથી ડરે છે. એટલા માટે દિલ્હીથી લઈ અને એમ કહી શકીએ કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આમ આદમી પાર્ટીને જેલમાં પૂરવાનું કામ ભાજપ કરે છે. અને જ્યાં પહોંચી નથી શકતું ત્યાં અમારા જે ગુજરાતમાં જે અમે મૂળિયા નાખ્યા, જે 5 ધારાસભ્યો એના ગઢમાં ગાબડું પાડીને લાવ્યા, એનાથી ધ્રુજી અને એટલે ઈ એવો અવિશ્વાસ ઉભો કરવા માટે આવું કારસ્તાન કરે છે. બાકી એને 156 હતા, 157 ની જરૂર નહોતી, પણ એને પ્રજામાં અવિશ્વાસ કેમ થાય, જે એનો ભ્રમ હતો કે ભાઈ આમ આદમી પાર્ટી કઈ કરી ન શકે, આ ભ્રમ એનો તૂટ્યો અને એને એવું દેખાય છે કે 27માં આમ આદમી પાર્ટી અમને ઘર ભેગી કરી દેશે, એવા ડરના પૂર્વ પ્લાન પ્રમાણે એ આ લોકશાહીનું કતલેઆમ કરે છે ને ધારાસભ્યને તોડવાની કોશિશ કરી. એમાં એકમાં સફળ થયા, પણ હું માનું છું કે એની સફળતા નહીં, એની કાયરતાનું સૌથી મોટું ઉદાહરણ છે. રેશમાબેન, ગુજરાતમાં આપ પાર્ટી એ ત્રીજી પાર્ટી તરીકે ખૂબ જ થોડા સમયમાં ઉભરી આવી છે, પણ એવી કઈક કચાશ કેવો કયો મુદ્દો હતો કે જેને લઈને કોઈ પણ ઉમેદવાર છે કે કોઈ પણ એક ધારાસભ્ય જેવા વ્યક્તિ છે ને પક્ષ પલટો કર્યો, એટલે એ વ્યક્તિની ખામી ગણી કે કોઈ પણ પાર્ટીમાં આવી કચાશ રહી ગઈ કે કોઈ એવો મુદ્દો રહી ગયો કે જેના કારણે કોઈ વ્યક્તિ પક્ષ પલટો કર્યો હોય? હું એવું ચોક્કસ સ્વીકારીશ કે આમ આદમી પાર્ટી એ કોઈ રાજકીય પક્ષો, રાજકીય માથાઓથી બનેલી નથી, સામાન્ય વર્ગથી બનેલી પાર્ટી છે. ખૂબ જ ભોળા કાર્યકર્તાઓ છે. એમાં ક્યાંક ને ક્યાંક અમારી પાર્ટી એવો મોકો આપ્યો, એક જે તાલુકા પંચાયત હારેલો જે વ્યક્તિ હતો ભૂતકાળમાં, એવા વ્યક્તિને એક મોકો આપ્યો સારી આશા સાથે. પણ અમારી એ તમે એવું અમારા ખરાબ નસીબ કહી શકો કે અમે ઉમેદવાર અમાને ખોટો આવી ગયો અને એ ખોટો ઉમેદવાર જીતી ગયો, એટલે અમારું દુર્ભાગ્ય છે. અને જનતાએ અમારો પર જે વિશ્વાસ કર્યો તો એ વિશ્વાસને ડગમગાવવા માટે આ ભાઈ નિમિત્ત બન્યો. પણ અમને પૂરો એટલો વિશ્વાસ છે અમારા કાર્ય જોઈને, જે દિલ્હીમાં છે, પંજાબમાં છે અને ગુજરાતમાં પણ અમે વિરોધ પક્ષમાં બેસીને જે કાર્ય કરીએ છીએ એને લઈને અમને વિશ્વાસ છે કે જનતા આજ પણ અમારી સાથે છે અને ખોબલે ને ધોબલે મત આપવાની છે. એટલે આમાં અમારી કોઈ કચાશ નથી. એ વ્યક્તિ ખોટો નીકળો અને એ વ્યક્તિએ પાપ કર્યું છે તો એનું જે પાપ છે એ પોતે ભોગવશે. પાર્ટીને તો આજ પણ જનતાના આશીર્વાદ મળવાના છે. ખૂબ ખૂબ આભાર રેશમાબેન, આપ અમારી સાથે જોડાયા. આપ આપનો કિંમતી સમય અમને આપ્યો તે બદલ આપનો આભાર. ધન્યવાદ બેન, ધન્યવાદ. તો વિસાવદરની ધારાસભ્યની રેસમાં અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે, તો સાથે જ કોંગ્રેસ અને આપ પાર્ટીના ગઠબંધનની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. ત્યારે રાજકીય સમીકરણો તો અનેક આપણી સામે આવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે વિસાવદર બેઠક પર કોણ બનશે ધારાસભ્ય. તો ચર્ચાના વિષયમાં એક નવા વિષય સાથે ફરીથી મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.